गाइए रे भजो राधा के श्याम नित्य गाइए रे। हे गोविंद गोविंद गाइए रे भजो राधा के श्याम कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो राधा के श्याम नित्य गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो राधा ने श्याम गोविंद गाइए रे भजो राधा के श्याम नित्य गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो राधा ने श्याम नित्य गाइए। द्वारिका नो नाथ मारो राजा रण छोड़ छे एणे मने माया लगाड़ी रे। एणे मने माया लगावी मारा वाला एणे मने माया लगावी मारा वाला। तमे मने माया लगाड़ी रे। तमे मने माया लगाड़ी रे। मीरा नो माधव गिरिधर गोपाल छे एणे मने माया लगाड़ी रे। मीरा नो माधव गिरिधर गोपाल छे एणे मने माया लगाड़ी रे। द्वारिका नो नाथ मारो राजा रण छोड़ छे एणे मने माया लगाड़ी रे। द्वारिका नो नाथ मारो राजा रण छोड़ छे एणे मने माया लगाड़ी रे। एणे मने माया लगाड़ी मारा वाला। एणे मने माया लगावी मारा वाला। एणे मने माया लगाड़ी मारा वाला। एणे मने माया लगावी मारा वाला। तमे मने माया लगाड़ी रे। 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 सुदामा
છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાવી રે રાધે ગોવિંદ મીરા રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાવી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાવી રે હે સર 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 સધરી અમર સર અનુસર સર કર વર ધર મેર કરે હરિ હર સૂર્યવર અક્ષર અતિ મનહર ભર ભર અતિ ઉર હરત ભરે નિરખત નર પ્રવર પ્રભર ગણવીર જન નિકટ મુકુટ સિર સવર નમે ધન રવ પદ ફરર ગરર પદ ઘૂઘર રંગ ભર સુંદર શ્યામ રમે રે ધીર રંગ ભર સુંદર શ્યામ રમે ના લહી સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિરખ્યારી ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી રાધે 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 તુલસી કૃષ્ણ કયાલા કી જય. પરીક્ષિત રાજા ગંગા નદીના કિનારા ઉપર પાયો ઉપવિષ્ટ થઈ અન્ન અને જળનો ત્યાગ કરી અને બિરાજમાન થઈ ગયા છે. રાજા ઋષિ મુનિઓ તપસ્વીઓને પૂછે છે કે 7મા દિવસે મૃત્યુ હોય તો એ 7 દિવસનો સમય કેવી રીતે પસાર કરવો, શું કરીએ તો જીવની અધોગતિમાંથી મુક્તિ મળે, પરમ ધામની પ્રાપ્તિ થાય, બ્રાહ્મણોનો જે શ્રાપ લાગેલો છે શ્રાપનું વિમોચન થાય એવો ઉપાય મને બતાવો. ભારતના એ વખતના સર્વ સિદ્ધ મુનિઓ ત્યાં ઉપસ્થિત છે. ગૌતમ, ભરદ્વાજ, અત્રિ, વશિષ્ઠ, વાલ્ખિલ્ય, વિશ્વામિત્ર, જમદગ્નિ, ગર્ગ, આટલા બધા ઋષિ મુનિઓ છે પણ કોઈ પ્રત્યુત્તર આપવા માટે ઊભું થતું નથી. હે રાજા, આટલા વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ, તપમાં બેસી ગયા છે, એવા એવા ઋષિ મુનિઓ થઈ ગયા કે જેના શરીર ઉપર તો કે ધૂળના રાફડા જમી ગયા હતા. આટલું તપ કર્યું પણ અમને વૈકુંઠ મળશે કે નહીં અમને ખબર નથી. રાજા, 7 દિવસના સમયમાં કેમ તને વૈકુંઠ પહોંચાડવો એવો ઉપાય અમે તો જાણતા નથી. આ ઋષિ મુનિએ આટલી તપશ્ચર્યા કરી છતાં પણ અંતકાળે તો કે પ્રભુનું સ્મરણ, ચિંતન, અધ્યયન, મનન તો આવવું હોય તો આવે. તો શું કરવું? ભગવાન દ્વારકાધીશને બધાયની ચિંતા છે.
જેણે ગર્ભની અંદર પરીક્ષિત રાજાનું રક્ષણ કર્યું એ થોડા પરીક્ષિતને ભૂલી શકે? દ્વારકાધીશે પોતાના પરમ પ્રિય પરમ ભક્ત સુખદેવજી મહારાજને આજ્ઞા કરી કે જાઓ ગંગા નદીના કિનારા ઉપર. મારો ભક્ત જેની મેં ગર્ભમાં સુરક્ષા કરી એ મારો ભક્ત ગંગા નદીના કિનારા ઉપર અનશન વ્રત ધારણ કરીને બેસી ગયો છે. એના અંતકાળ સુધી તમે મારી કથા સંભળાવો. નકર સુખદેવજી મુનિ તો કેવા છે? ધ્યાનનિષ્ઠ પરમહંસ છે. એને આ સંસારની રીતિમાં કોઈ અપેક્ષા નથી. એને સાકાર બ્રહ્મ કરતા નિરાકાર બ્રહ્મની અંદર વધારે આનંદ આવે છે. સુખદેવજી મહારાજ સમાધિમાં બેસી જાય પછી એની સમાધિ કેટલા સમયે ખુલે એ કોઈ નક્કી ન કહેવાય. પોતાની મનની સ્થિતિ મુજબ વિચરણ કરવા વાળા રહેલા છે. અંગ ઉપર એ કોઈ વસ્ત્ર પણ ધારણ કરેલું નથી, જનોય પણ ધારણ કરેલી નથી. એવા સુખદેવજી મહારાજ 16 વર્ષની ઉંમર છે. ઘનશ્યામ જેનું સ્વરૂપ રહેલું છે, વાંકડિયા જેના વાળ રહેલા છે અને એની ઉપર જટા બાંધેલી છે. નાગો બાવો હોય એમ કરતા કરતા બાળકો એની પાછળ દોડી રહ્યા છે. આ બાળકોને ખબર નથી કે આ નાગો બાવો કોણ છે. અને સુખદેવજી મહારાજ આગળ અને પાછળ નાના નાના બાળકો એની પાછળ ઘૂમી રહ્યા છે. આવા સુખદેવજી મહારાજ ગંગા નદીના કિનારા ઉપર પરીક્ષિત રાજાની સભામાં પધાર્યા. બધા ઋષિમુનિઓ ઊભા થઈ ગયા. એવું દિવ્ય તેજ પથરાઈ ગયું, એવી દિવ્યતા પથરાઈ ગઈ અને આ ભાંટીની અંદરથી સુગંધ આવવાને માટે લઈ ગઈ. સુખદેવજી મહારાજનું આગમન થયું ને ત્યારે સૂર્યદેવ પણ ઝાંખા પડી ગયા હોય એવું લાગ્યું. એવા તેજસ્વી સ્વરૂપ રહેલું છે. અને વડલાના ઝાડની ઉપર આસન લગાવી અને પોતે બેસી ગયા. પરીક્ષિત રાજાએ દંડવત નમસ્કાર કર્યા. સુખદેવજી મહારાજ તમારા ચરણારવિંદની અંદર દંડવત નમસ્કાર કરું છું. બોલ પરીક્ષિત, શું છે આ બધા આટલા બધા ઋષિમુનિઓની સભા કેમ ભરાણી છે? શું કારણ છે? ત્યારે પરીક્ષિત રાજાએ વૃત્તાંત કઈ સંભળાવ્યું કે મને શ્રાપ લાગેલો છે અને 7મા દિવસે મારું મૃત્યુ નિશ્ચિત છે. અને 7મા દિવસે મૃત્યુ નિશ્ચિત હોય તો જીવાત્માએ આત્મકલ્યાણ માટે ભગવાન શ્રી હરિને પ્રાપ્ત કરવા માટે શું કરવું, મને ઉપાય બતાવો. સુખદેવજી મહારાજ બોલ્યા છે. શુકોવાચ વર્યાને સતે પ્રશ્ન કૃતો આત્મવિદ સંવત પૂષા સુખદેવજી મહારાજ બોલ્યા છે વર્યાને સતે પ્રશ્ન. વર્યાન એટલે યોગ્ય છે, ઉત્તમ તે પ્રશ્ન કર્યો છે. હે પરીક્ષિત, તારો પ્રશ્ન એવો ઉત્તમ છે કે એનો જવાબ દેવા માટે મને ખૂબ આનંદ આવશે. પરીક્ષિત રાજા, તને તો 7 દિવસનો અવધિ મળ્યો છે, પણ ખટવાંગ રાજા રઘુકુળની અંદર થયેલા હતા, સૂર્યવંશની અંદર, અને એને 3 મુહૂર્તનો સમય મળેલો હતો, 3.5 કલાકનો. અને એ ખટવાંગ રાજા 3.5 કલાકની અંદર તપશ્ચર્યા કરી, ભગવાનનું સ્મરણ કરી અને વૈકુંઠને પ્રાપ્ત કરેલા હતા. તારે માટે તો 7 દિવસ. શા માટે ગભરા છો? તને હું બ્રહ્મ દર્શન કરાવીશ. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે 7 દિવસ અને 3.5 દિવસમાં 3.5 કલાકમાં મોક્ષ મળી જાય? સુખદેવજી મહારાજ કહે કે હા, જીવ તત્પર બને તો શક્ય છે. ખટવાંગ નામનો રાજા હતો. દેવતાઓનું દાનવોનું યુદ્ધ થયું ને ત્યારે દેવ પક્ષે લડવા માટે તૈયાર બનેલો હતો. દેવતાઓ તરફથી યુદ્ધ કર્યું અને દેવતાઓ પ્રસન્ન થયા અને કીધું કે રાજા, તારે જે વરદાન માંગવું હોય એ માગી લે. ધન જોતું હોય, ઐશ્વર્ય જોતું હોય, બધું લઈ લે. જે જોતું હોય વરદાન માગી લે. રાજાએ કીધું કે વરદાન તો કઈ નથી જોતું,
પણ મને એ કહો કે મારું આયુષ્ય કેટલું છે, એ પ્રમાણે હું વરદાન માગું. ત્યારે આ દેવતાએ કીધું કે 3.5 કલાક તારી પાસે છે, 3 પ્રહર. અને ખટવાંગ રાજા સ્વર્ગના સુખને છોડીને ભૂતલ ઉપર આવ્યા. ભૂતલ ઉપર પધારી અને સમાધિ અવસ્થાની અંદર બેસી ગયા. અંતકાળે શ્રી ઠાકોરજીનું સ્મરણ કર્યું. ઠાકોરજીનું સ્મરણ કરી અને પોતાની 10 જે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો રહેલી છે એ બધી પ્રભુના ચરણની અંદર સમર્પિત કરી. સંસારની જે આશા વાસના તૃષ્ણા અપેક્ષા હતી એનો ત્યાગ કરી દીધો. પોતાના મનની અંદર કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર જેવા દુરાચરણો હતા એનો ત્યાગ કરી દીધો અને નિષ્કપટ ભાવે શ્રી હરિનું આરાધન કર્યું. તો 3.5 કલાકની અંદર તો કે વૈકુંઠ ધામને પ્રાપ્ત થયેલા હતા. હે પરીક્ષિત, તારી પાસે તો 7 દિવસ છે અને 7 રાત્રિ પાછી ભેગી ફ્રીમાં મળે છે. તારો મોક્ષ થશે એમાં શંકા નથી. અને પરીક્ષિત રાજાને હવે હૈયામાં ધારણા બેસી ગઈ કે સદગુરુ પ્રાપ્ત થઈ ગયા. સદગુરુ જેને પ્રાપ્ત થાય એને માટે કાંઈ દુર્લભ નથી, પણ ગુરુ મળવા જોઈએ. ગુરુ કરો તો એવા ગુરુને કરો કે જે તમારું આત્મ કલ્યાણ કરે. ગુરુ ધારણ કર્યા અને માત્ર ગુરુ દક્ષિણા જ માગ્યા રાખે, કાંઈ આત્મબોધ કરાવે નહીં તો એ ગુરુ ગુરુ નથી, પણ તમારો શત્રુ છે. ગુરુ ગોતવા જાય મળે નહીં. ગુરુ તો ભગવાન મોકલે ને એ પ્રાપ્ત થાય. સુખદેવજી મહારાજને ભગવાને પ્રેષિત કર્યા. સુખદેવજી મહારાજ ગંગા નદીના કિનારા ઉપર બેસી ગયા. સદગુરુની પ્રાપ્તિ થઈ અને પરીક્ષિત રાજાએ પહેલો પ્રશ્ન પૂછ્યો છે, હે પ્રભુ, મારું આત્મકલ્યાણ શેમાં છે? ભગવાન શ્રી હરિ જે જે અવતારો ધારણ કરે છે, જે જે લીલાઓ કરે છે એ લીલાઓ મને કઈ સંભળાવો. અને સુખદેવજી મહારાજે મંદ મંદ સ્મિત કરી અને ભાગવતી કથાનો પ્રારંભ કરેલો છે. પહેલા 3 અધ્યાયની અંદર વિરાટ પુરુષનું વર્ણન કરી સંભળાયું કે તું ભગવાનને જેવા માને છે ને, કેવા માને છે કે નાના સિંહાસનની અંદર આટલા હોય. આપણે ઘેર પાલક હોય તો કેવડા ભગવાન હોય, એવડા હોય. ખરેખર એવડા નથી, આ તો વિરાટ પુરુષ છે. નીચે જે 7 પાતાળ છે ને, 7મું પાતાળ તલ વિતલ સુતલ તલાતલ રસાતલ અને મહાતલ, આ 7 પાતાળ તો ભગવાનના નાભી સુધી પહોંચે છે. તલ એટલે કે પગના તળિયા છે, અતલ છે ભગવાનની ઘૂંટી છે, રસાતલ એ ગોઠણ છે. 7 પાતાળ તો ભગવાનની નાભી સુધી પહોંચે છે. નાભીની ઉપર તો કે 7 લોક રહેલા છે, ભૂલોક ભૂલોક સ્વહલોક મહાલોક જનલોક અને તપલોક સત્યલોક. આ બધું ભગવાનનું ઉર્ધ્વ દેહ રહેલો છે. ભગવાન વિરાટમાં વિરાટ છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ ભગવાન છે. હે રાજા, વિરાટ પુરુષની ધારણા કરવી હોય ને તો વિરાટ પુરુષની ધારણા કર, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભગવાનને નિહાળવા હોય તો કીડીના હૃદયમાં પણ ભગવાન રહેલા છે. નાનડીયો નખ જેવડો અને એનો ઢોલિયો ધરણીમાં પણ ન સમાય એવડો મારો નાથ વિરાટ છે. નરસિંહ મહેતા ગાય, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપ તે અનંત ભાસે. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપ તે અનંત ભાસે. હે અખિલ બ્રહ્માંડમાં, હે અખિલ બ્રહ્માંડમાં દેવ
વેદમાં તત્વ તું વેદમાં શૂન્ય રૂપે જવાસ દેહમાં દેવ તું શરીરની અંદર જે આત્મા રહેલો છે ને એ જ પરમાત્મા છે બહાર ક્યાંય ભગવાનને ગોતશો બહાર ક્યાંય મળવાના નથી તમારા હૃદયની અંદર એ જ સમાયેલો છે અને બહાર જોવું હોય ને પરમાત્માને તો આ સચરાચર જગત જે દેખાય છે ને એ બધું બ્રહ્માંડ છે આ અનંત કોટી બ્રહ્માંડના અણુએ અણુમાં પણ ભગવાન રહેલો છે હે પરીક્ષિત રાજા તું માનતો નહીં કે પીળા પિતાંબર પહેરેલા હોય એ જ ભગવાન હોય હે શુદ્રના રૂપમાં પણ ભગવાન છે સ્ત્રીના રૂપમાં પણ ભગવાન છે બેનના રૂપમાં પણ ભગવાન છે ભાઈના રૂપમાં પણ ભગવાન છે રાક્ષસના રૂપમાં પણ ભગવાન છે શત્રુના રૂપમાં પણ ભગવાન છે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન ન હોય વિરાટ પુરુષની ધારણા સંભળાવી સૂક્ષ્મ સ્વરૂપની ધારણા પછી સમાધિ અવસ્થાનું વર્ણન કર્યું પરમહંસ છે ને આસન ધ્યાન ધારણા યમ નિયમ પ્રત્યાહાર પ્રાણાયામ સમાધિની 8 અવસ્થાઓ છે અષ્ટાંગ સમાધિ કહેવાય એનું વર્ણન કંઈ સંભળાયું પણ આ વર્ણન આપને પચે નહીં વિદ્વાનો છે જે પરમહંસો છે એને જાણી શકે તો ભગવાનનું વિરાટ સ્વરૂપ ભગવાનને બતાવ્યું પરીક્ષિત રાજાએ પૂછ્યું છે શ્રોતવ્યાની ચ રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશ અપશ્યત આત્મતત્વમ ગૃહેશુ ગૃહમેધિનામ હે પરીક્ષિત રાજા જીવાત્મા સંસારની વાસના છોડી શકતો નથી સંસારની વાસનામાં રેચો પેચો રહે છે મળનો કીડો જેમ મળમાં આનંદ કરે પેલી નદીની અંદર માછલી હોય કૂવાની અંદર માછલું હોય એને એમ થાય કે આ કૂવો છે એ જ બ્રહ્માંડ છે જેને જગતને જોયું જ નથી એને કેમ ખબર પડે કે આવડું મોટું વિશાળ જગત છે સ્ત્રી પુત્ર બાળકો સગા સંબંધી પૈસો ધન દોલત સંપત્તિ આનો તમને મોહ છે ને પણ આ કાંઈ ભેગું આવવાનું નથી આ બધું નાશવંત છે શરીર છૂટે ને ત્યારે હે પરીક્ષિત કાંઈ ભેગું આવવાનું નથી સંસારની બ્રહ્માજીએ વ્યવસ્થા એવી કરેલી છે કે અહીંયા રહીને બધું ભોગવું ભેગું લઈ જવાની મનાઈ છે હે મારું મારું કરીને જીવડો સ્વપ્નમાં માણતો આશા તૃષ્ણાનું ગાડું સ્વન જેમ તાણતો ખબરું પડી છે જીવને હો ખબરું પડી છે જીવને અમમતા સુકામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની ને હો
તારા ધામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની ને હો અમે તારા નામની ને અલખના રે ધામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હો ધૂણી રે દખાવી બેલી અમે તારા કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુખદેવજી બાબા કહી રહ્યા છે, પરીક્ષિત કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે અને કળિયુગમાં વધારે આયુષ્ય 100 વર્ષનું કલ્પમાં 100 વર્ષનું મનુષ્યનું આયુષ્ય છે. એમાંથી અડધું આયુષ્ય ઊંઘમાં જતું રહે છે, રાત્રિમાં. કેટલા વર્ષ રહ્યા? 50. અડધું તો સુવામાં જ જાય છે. રાતે ગોદડું ઓઢીને હોઈ જાય એ નિંદ્ર નહીં હો, એ તો ઊંઘ છે જ. 6 કલાક આપણે લેવી જ જોઈએ, પણ આપણે એવી ઊંઘમાં છીએ, આપણે એવી નિદ્રામાં છીએ કે આપણે તો બહુ લાંબુ જીવવાના છે. હે, આપણે એવા અંધકારમાં છે, અંધકાર એ જ નિદ્રા. તો એવા અંધકારમાં એવા અજ્ઞાનમાં રહેવું નહીં કે આપણે ચિરંજીવી છીએ. અડધું આયુષ્ય તો ઊંઘમાં જતું રહીએ. 50 વર્ષ જતા રહ્યા, 50 રહ્યા. 8-10 વર્ષ તો બાળપણની લીલામાં જતા રહ્યા, કાંઈ ખબર ન પડતી હોય. રમકડા વાલા લાગે, મમ્મી વાલી લાગે. હે, કેવા રમકડા હોય? ચકલી, પોપટ ને મેના, મોટર ને કાર હકાવવામાં 7-8 વર્ષ ગુમાવી દે. અને એ 7-8 વર્ષ જાય ને પછી જવાબદારી આવે ભણતરની, સંસારનું ભણતર હો, ધર્મનું ભણતર નથી ભણતા. શું શીખીએ છીએ? કેવી રીતે પૈસા કમાવવા, કેવી રીતે ધંધો કરવો, કેવી રીતે સમાજમાં આબરૂ ઇજ્જત વધારવી. આ શીખવામાં તો કે યુવાની આવી જાય, 20-21 વર્ષના થઈ જાય. ભણીને જ્યાં બહાર આવીએ ને, વેપાર ધંધો કરીએ, ત્યાં સારા સારા ઘરમાંથી માગા આવવા માંડે. હે, છોકરો સેટ થાય, નોકરીએ લાગ્યો, માને સૌથી વધારે ઉતાવળ હોય, મારા દીકરાને જટ પરણાવું, વરમાં થાવ, ઘરમાં નાની એવી વહુ આવે, મારું કામ કરે, મને હાચવે, અને આ સંસારની પત્નીનો સહયોગ પ્રાપ્ત થાય. અને આ પત્નીના મોહની અંદર, પતિના મોહની અંદર તો કે યૌવન જતું રહીએ, પ્રૌગંઢ અવસ્થા જતી રહીએ, યુવા અવસ્થા જતી રહીએ. ધીર ગંભીર થાય, ખબર પડવા માંડે કે આ બધો સંસાર આવો છે, નાશવંત છે, કોઈ કોઈનું નથી રે. ત્યારે ક્યારે પહોંચી ગયા હોય? 45-50 પહોંચી ગયા હોય. ત્યાં પાછા આપણા છોકરાઓ તૈયાર થઈ ગયા હોય, પપ્પા આ લઈ આવી ગયો, પપ્પા આ જોશે. હે, એની તમન્ના પૂરી કરવામાં પાછા લાગી જાય. બીજા માટે જીવવાનો સમય એટલે 50 વર્ષ પછીનો સમય. પોતાના સંતાનો માટે જીવવું પડે. ઘણી ભક્તિ કરવાની ઈચ્છા થાય, પણ જે સંતાનો છે એને સાચવવામાં કંઈક સમય જતો જ. અને છોકરાઓ બરોબર સેટ થઈ જાય ને પછી છોકરાઓને આપણી જરૂર ન હોય, ઘરવાળીને પણ આપણી જરૂર ન હોય, હે, સમાજને પણ આપણી પછી જરૂર ન હોય. કારણ કે બાપા કાંઈ કરી શકે એમ નથી. હવે ત્યારે એમ થાય કે ભગવાનને ભેજા તો સારું હતું, પણ ત્યારે શું થયું હોય? કાનમાં સંભળાતું ન હોય.
હવેલીએ જાય, મંદિરે જાય, પણ ઠાકોરજીની મૂર્તિ દેખાતી હોય નહીં. ભલે ત્યાં જઈને આટો મારી આવીએ, સારું છે, પણ ઠાકોરજીએ કેવા વાઘા પહેર્યા છે, કેવી મુરલી મુગટ ધારણ કરે, દેખાય નહીં હો. આમ હાથ રાખીને જોવે, આમ તોય દેખાતા ન હોય. હા, નમસ્કાર કરીને આવતા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. અંગ ગળી ગયા હોય, હલાય પણ નહીં. ઘણું ગંગા પાન કરવા, જમના પાન કરવા જવું હોય, પણ શરીર સાથ દેતો નથી. હે પરીક્ષિત, આમને આમ માણસનું જીવન વ્યર્થમાં વ્યર્થ બરબાદ થઈ જાય છે. માટે ભગવાનને ક્યારે ભજવા? તો કે બાળપણથી જ ભગવાનને ભજવાના ચાલુ કરી દો. જો બાળપણની મૂડી હશે ને તો ઉત્તરાવસ્થામાં કામ આવશે. જુવાનીના નાણાં અને શિયાળાના છાણા, આ બે પ્રખ્યાત છે. હે કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થાશે. જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થાશે. આ કાયામાંથી હંસલો રે, ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. તારો દેહ રૂપાળો રે, નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે, નહીં રાખે ઘરમાં થોડી. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. તને મળ્યો છે રૂડો રે, આ મનખો માનવનો. તને મળ્યો છે મનખો રે, આ રૂડા માનવનો. તું થાને રામ ભક્ત સાચો, ફેરો તારો સફળ થાશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું બોલો શ્રી થશે. કૃષ્ણ કી જય. શકે કાળને રે, ઓ ચિંતાનો ઉડી જશે. તારી સાચી ખોટી વાણી રે, વાણી આ જગમાં અહીં. તારી સાચી ખોટી વાણી રે, વાણી આ જગમાં સાચી. હે તારો પંખીડાનો માળો રે, પલકમાં વિખાઈ જશે. તારો પંખીડાનો માળો
કનૈયા લાલ કી જય. બ્રાહ્મણોનું આગમન કથામાં અવારનવાર થઈ રહ્યું છે. કમલભાઈ ભટ્ટ એટલે સારા ભાગવત કથાકાર છે, સારામાં સારા વિદ્વાન છે. એમના દીકરા હિરેનભાઈ ભટ્ટ, કમલભાઈ એવા ભાગ્યશાળી છે કે એને 3 પેઢી ભાગવત પ્રાપ્ત થયેલું છે. એમના પિતા કેશવ બાપા એ પણ ભાગવત કથાકાર હતા. કમલભાઈ પોતે પણ ઘણી ભાગવત કથાઓ વાંચી, સંભળાવી, અમારી જેવાને તૈયાર પણ કર્યા. અને એમના દીકરા હિરેનભાઈ એ પણ સારામાં સારા ભાગવત કથાકાર છે, બહુ સારા ભાગવત કથાકાર છે. 3 પેઢીથી જેના ઘરની અંદર ભાગવત રહેલું છે એવા ભાગવત કથાકાર પરમ પૂજ્ય કમલ પ્રસાદભાઈ ભટ્ટ આવ્યા છે. વ્યાસપીઠ ઉપરથી કથાના મનોરથી કાળુભાઈ પરિવાર તરફથી હું એમનું હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એમનું સન્માન પણ કર્યું છું, એમને આવકારું છું. એ આવવાથી મને નવો ઉત્સાહ, નવો ઉમંગ મળશે. એના આવવાથી આ પરિવારને પણ સારા શુભ આશીર્વાદ પ્રાપ્ત થશે. તો કાળુભાઈને વિનંતી કરું કે અહીંયા પુષ્પમાળા છે, કમલભાઈનું પુષ્પમાળાથી યથાયોગ્ય સ્વાગત કરીએ અને આપણે આપણી કથાને આગળ વધારીએ. આ જીવનનું લક્ષ્ય આ જ હોવું જોઈએ કે આપણે ઘેર કોઈ સારા બ્રાહ્મણો વિદ્વાનો પધારે, કોઈ સંતો પધારે, ભાગવતજી પધારે, તો આ જીવતા જાગતા ભાગવત તો આ ગણાય. હે, અમે તો આમાંથી જોઈને વાંચીએ, પણ આ બધા મહાપુરુષો તો એવા છે કે એને ભાગવતની કથા કંઠસ્થ છે. તો આવા પરમ ભગવદીઓ પધારે એક આનંદનો અવસર કહેવાય. એ અવસરને આપણે વધાવીએ. ભગવાનની કૃપાથી આવા ને આવા બ્રાહ્મણો મહાત્માઓ આપણે આંગણે પધારતા રહીએ એવી કૃપા કરીએ. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્રમ येन त्वया भारत तैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप व्यासाय विष्णुरूपाय विष्णुस्वरूपाय व्यासाय સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથામૃત પીવડાવવાનું ચાલુ કરી દીધું. 4 અધ્યાય જતા રહ્યા. શેમાં ગયા તો કે સૂક્ષ્મ વાસના અને વિરાટ પુરુષની વાસનાનું વર્ણન કઈ સંભળાયું. હવે સુખદેવજી મહારાજને યાદ આવ્યું કે મંગલ ગ્રંથનો પ્રારંભ કરું છું તો પેલા ભગવાનને તો યાદ કરું. પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કર્યું અને સુખદેવજી મહારાજે મંગલાચરણ 4 અધ્યાય પછી કર્યું. પહેલા તો સીધી કથા ચાલુ કરી દીધી. કારણ કે પરીક્ષિત એટલો બધો ગભરાઈ ગયેલો હતો, એટલો બધો ડરપોક થઈ ગયેલો હતો કે જો એને તાત્કાલિક ઓક્સિજન ન આપીએ ને તો મૃતપ્રાય થઈ જાય એવો થઈ ગયો હતો. એટલે 4 અધ્યાયની કથા સંભળાવી દીધી અને પછી સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતનું બીજું મંગલાચરણ કર્યું. કાલે મેં તમને કીધેલું હતું ને કે ભાગવતમાં 3 મંગલાચરણ છે. પહેલું મંગલાચરણ સુતદેવજી મહારાજે કરેલું હતું, સચ્ચિદાનંદ રૂપાય, આ પહેલું મંગલાચરણ. હવે બીજું મંગલાચરણ સુખદેવજી મહારાજે 12 મંત્રોથી કરેલું છે. 12 મંત્રો એટલા માટે કે ભાગવતજીના 12 સ્કંદ છે અને પુરુષો વે દ્વાદશાંગો. પુરુષ એને કહેવાય પૂર્ણ કે જેના 12 અંગો હોય. શ્રીનાથજી બાબાના કેટલા અંગ કીધા છે? 12 અંગ, 12 અંગ કીધા છે શ્રીનાથજી બાબાના. તો સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે. શુકો ઉવાચ
નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદોદ્ભવસ્થાન નિરોધલીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેના અંતર્ભવાયા મનુલક્ષ્યમર્મને ભૂયો નમઃ વૃજિનાચ્છદેશા શિલસત્વમૂર્તયે પુંસાં મનઃ પરમહંસ્યાશ્રમે વ્યવસ્થિતાનાં મનોરોગ્યદાશ્રુષે. ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી, પોતાના ઈષ્ટદેવ બાલ મુકુંદ પ્રભુનું સ્મરણ કરી અને મંગલાચરણ કર્યું. 12 મંત્રોની અંદર ભગવાનની સ્તુતિ કરી. ભાગવતના 12 સ્કંદ છે એટલે 12 મંત્રો લીધા. ભગવાનના કેટલા સ્કંદ છે? 12. અને દ્વાદશાંગો વે પુરુષ, પુરુષના પણ 12 અંગો છે. તો ભગવાનનું સંપૂર્ણ વર્ણન મંગલાચરણની અંદર કર્યું. અને પછી પરીક્ષિત રાજાને આત્મજ્ઞાન આપીને આ સૃષ્ટિનું ઉત્પન્ન કેવી રીતે થઈ, આ બ્રહ્માંડની રચના કેવી થઈ એનું વર્ણન કંઈ સંભળાવ્યું કે હે પરીક્ષિત રાજા, આ બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી ન હતી ત્યારે ક્ષીરસાગરની અંદર ચતુર્ભુજ સ્વરૂપ શ્રી હરિપ્રભુ પદ્મનાભ સ્વરૂપે પોઢેલા હતા. ભગવાનની નાભીમાંથી કમળ પ્રગટ થયું અને કમળની અંદર સ્વયંભૂ બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માએ ચારે બાજુ દ્રષ્ટિ કરી, 4 મુખ થયા. ચારેય મુખની અંદર 4 વેદોની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીની અંદર ભગવાને ઓમકાર મંત્રથી તપશ્ચર્યા કરાવી. 36,000 વર્ષ સુધી બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી ત્યારે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ભગવાન શ્રી હરિએ બ્રહ્માજીની અંદર દિવ્ય ચેતના પધરાવી અને બ્રહ્માજીને આજ્ઞા આપી કે બ્રહ્માંડની રચના કરો. બ્રહ્માંડની રચના કાર્ય બ્રહ્માજીને સોંપ્યું અને બ્રહ્માજીએ 7 પાતાળ 7 લોક આખા બ્રહ્માંડનું સર્જન કર્યું. જીવ જગત અને બ્રહ્મની ઉત્પત્તિનું વર્ણન વિસ્તારપૂર્વક સંભળાવેલું છે. પછી જીવોનું આયુષ્ય, જીવોનો સ્વભાવ, 56 પ્રકારની વનસ્પતિઓની ઉત્પત્તિ, નદીઓની, પર્વતોની, પશુઓની, પંખીઓની ઉત્પત્તિ કઈ સંભળાય. આ સંસારની અંદરથી મોહ માયા છૂટે એવા કર્તવ્યો કઈ સંભળાવ્યા. અને સુખદેવજી મહારાજે 10 અધ્યાયનો જે દ્વિતીય સ્કંદ છે, બીજો સ્કંદ રૂપી પુષ્પ શ્રી હરિપ્રભુના ચરણારવિંદની અંદર સમર્પિત કરીએ. બીજો સ્કંદ પરિપૂર્ણતા મસ્તુ નામ સંકીર્તનમ કરી અને પછી તૃતીય સ્કંદનો પ્રારંભ કરીએ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હરે રામા, હરે રામા, રામ રામા, હરે હરે. હરે રામા, હરે રામા, રામ રામા, હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે કૃષ્ણ,
કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્રીજા સ્કંદની શરૂઆત પ્રારંભ વિદુર મહારાજના ચરિત્રથી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત વિદુરજી મહારાજ, વિદુર નીતિ જેની પ્રખ્યાત છે, એવા વિદુરજીના ચરિત્રથી તૃતીય સ્કંદનો પ્રારંભ થાય. 33 અધ્યાય આ સ્કંદના અને વાંગ્મય મૂર્તિનો આ જાનો પ્રદેશ રહેલો છે. મહાભારતના યુદ્ધના પ્રસંગે જ્યારે વિદુરજી મહારાજનું હળાહળ અપમાન થયું, દુર્યોધને કાકા વિદુરનો તિરસ્કાર કર્યો કે દાસી પુત્ર થઈ અને અમારા કુરુવંશની અંદર બહુ દખલ કરે છે. વિદુરજીનું જ્યારે આવું અપમાન થયું ને, ત્યારે વિદુરજી પોતાની જે મંત્રી તરીકેની જવાબદારી હતી એ જવાબદારીનો ત્યાગ કરી અને તીર્થયાત્રા કરવાને માટે નીકળી ગયેલા હતા. તીર્થમાં ફરતા ફરતા જ્યારે એ વૃંદાવનની અંદર પધાર્યા, યમુના મહારાણીના કિનારા ઉપર, ત્યારે ત્યાં ઉદ્ધવજીનો એનો મિલાપ થયેલો હતો. અને ઉદ્ધવજીએ કીધું કે હે વિદુરજી, હું તમને ઘણા વખતથી શોધતો હતો, તમે ક્યાં હતા? જ્યારે ઠાકોરજીએ ભગવાને પોતાનો ધામની અંદર પધાર્યા ત્યારે તમને યાદ કરેલા હતા. તમારે માટેનું જે દિવ્ય જ્ઞાન છે ને, એ જ્ઞાન મૈત્રેય મુનિને કઈ સંભળાવેલું હતું અને મૈત્રેય મુનિ તમને આ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરાવશે. ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચે જે સત્સંગ થયેલો એ દિવ્ય સત્સંગ સ્વરૂપે તૃતીય સ્કંદનો પ્રારંભ થાય છે. ભગવાનના એવા અનન્ય ભક્ત હતા. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ મહાભારતના યુદ્ધ પૂર્વે સંધિ પ્રસ્તાવ લઈ અને હસ્તિનાપુરની અંદર આવેલા હતા. મહાત્મા મહારાજા ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણ, દુર્યોધન, આ બધાની રાજસભામાં ભગવાન પધાર્યા. ભગવાને કીધું કે હું સંધિનો પ્રસ્તાવ લઈને આવ્યો છું. આ મામલો તમારા ઘરનો છે, તમારા બે ભાઈ વચ્ચેનો જે ક્લેશ છે, મારે એમાં અંદર અવાય નહીં, પણ મને ધર્મરાજા યુધિષ્ઠિરે મોકલેલો છે. એટલે યુધિષ્ઠિર રાજાનો જે પ્રસ્તાવ છે એ હું તમારી સામે મૂકવાને માટે આવ્યો છું. તો તમે બધા સાંભળો. અને ભગવાને પ્રસ્તુતિ કરી કે આ કુરુક્ષેત્ર અરે હસ્તિનાપુરનું જે રાજ છે એ પાંડવોને જોતું નથી, તમે તારે રાખો, પણ સંધિ મુજબ 7 ગામ તમે આપો ને પાંડવોને તો એ સ્વીકારવાને માટે તૈયાર છે, તો યુદ્ધ કરવું નથી. ત્યારે દુષ્ટ દુર્યોધન બોલ્યો કે 7 ગામ હું એક હોયનું નાકું અડે ને એટલી જમીન પણ હું આ કુરુક્ષેત્રમાંથી આપીશ નહીં. હસ્તિનાપુર મારા બાપનું છે. અને ભગવાનને બાંધવાને માટે દુર્યોધન તૈયાર થયો. ત્યારે ભીષ્મ, દ્રોણાચાર્ય, વિદુરજીએ સહકાર આપીને સલાહ આપીને કીધું કે દુર્યોધન, તારી મતિ હવે બગડેલી છે, વિનાશને આણે ઊભો છો, તું આ દ્વારકાધીશને ઓળખતો નથી, એને બાંધવાને માટે કોઈ સમર્થ નથી. એ બંધાય છે તો પ્રેમના પાપણેથી બંધાય છે.
દુર્યોધન તારું મિથ્યાભિમાન મૂકી દે અને જે આ દ્વારકાધીશ સલાહ આપે છે એ મુજબ વર્તન કર. પણ દુષ્ટ બુદ્ધિવાળો દુર્યોધન સમજ્યો નહીં અને દ્વારકાધીશને કીધું કે દ્વારકાધીશ, મારે ઘેર તમે પધાર્યા છો, તમારા માટે મારા રસોડામાં 56 પ્રકારના રાજભોગ તૈયાર કરાવેલા છે, ચાલો આપણે ભેગા બેસીને જમી લઈ. દ્વારકાધીશ કહે, મારે આવા તારા મેવા નથી ખાવા. પાપનું અન્ન હું ખાઉં તો મારું મગજ પણ બગડે, મારી બુદ્ધિ પણ બગડે. અને દ્વારકાધીશ ત્યારે આ દુર્યોધનના મેવા છોડી અને હસ્તિનાપુરની બહાર એક કુટીર બાંધેલી હતી. વિદુર રાજા વિદુરજીની કુટીરમાં ગયા અને વિદુરાણીજી, વિદુરના પત્ની સલભાદેવી, એને કાકી 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 કરીને બોલાવ્યા, જગાડ્યા. કાકી, હું કનૈયો આવ્યો છું તમારે દ્વાર. અને એ વખતે સુલભાદેવી વિદુરજીના પત્ની ઠાકોરજીને રાગ ભોગ કરેલો હતો. ગરીબ માણસ, ઘરમાં કઈ સંપત્તિ નહીં. યમુના મહારાણીના કિનારે ઉપર વેલા પાંદડા થાય, તાંજળિયાની ભાજી ઉગેલી હતી. એ ભાજી વીણીને લઈ આવ્યા હતા અને ભાજી રાંધેલી હતી. અને બીજું તો કાંઈ મળ્યું નહીં, પણ ફળમાં 2 કેળા મળેલા હતા. તો રાજભોગની અંદર આ તાંજળિયાની ભાજી અને 2 રંભા ફળ કેતા કેળા ધરાવેલા હતા. અને વિદુરાણી સુલભાદેવી ભગવાનનો થાળ બોલી રહ્યા છે. ચલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર